અહંકાર મૂકી પ્રણિપાત કર, એની શરણમાં જા, એને નમસ્કાર કર, એને વંદન કર. જેની પાસે જ્ઞાન લેવું હોય એને વંદન કરી એના માટે અહોભાવ રાખીને જવું અને સેવયા, એની સેવા કર. ત્યારે પરિપ્રશ્ને, પછી પ્રશ્ન કર, ત્યારે તત્વદર્શી તને જ્ઞાન આપશે. ગુરુના ચરણમાં જવાની વાત કરી. જો ગીતાજી નું જ્ઞાન એ પ્રભુનું દર્શન આપે છે અને ગુરુનું માર્ગદર્શન આપે છે. પ્રભુ રૂપ પણ છે ને ગુરુ રૂપ પણ છે. અહીંયા દર્શન, અર્જુનને દર્શન ભગવત દિવ્યમ દદામિ ચક્ષુ, અને ગુરુનું માર્ગદર્શન તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ. પછી એ જ્ઞાનનો ઉપદેશ કરશે. ગુરુમાં 3 લક્ષણ. ગુરુ દૂરદર્શી હોવો જોઈએ, ગુરુ સમદર્શી હોવો જોઈએ અને ગુરુ પારદર્શી હોવો જોઈએ. જે મોટો હોય એ ગુરુ, જેના વિચારો મોટા હોય, જેનું આચરણ મોટું હોય, જેનામાં મોટાઈ હોય એ ગુરુ. ગુરુત્વ હોવું. ગુરુ સ્થાને બેસેલો વ્યક્તિ નાના મન વાળો ન હોય, નાની દ્રષ્ટિ વાળો ન હોય, એનામાં ગુરુતા જોઈએ. અને ગુરુતા જ્યાં પ્રાપ્ત થાય એના ચરણોને પકડી. ગુરુ બિન એસી કોણ કરે. ગુરુ પર તો કેટલી, આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં તો શ્રી મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે ગુરુવે નમઃ. આપણા બધાના ગુરુના સ્થાને શ્રી મહાપ્રભુજી વિરાજમાન છે. અને મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ મળ્યા હોય. જો શ્રીનાથજી પ્રભુ છે પણ વલ્લભ મહાપ્રભુ છે. કેમ? કારણ કે જે પ્રભુનું પણ દાન કરી શકે ને એ જ મહાપ્રભુ કહેવાય. અદે દાન દક્ષસ્ય મહોદાર ચરિત્રવાન. જે કોઈને આપી શકે એવું દાન મહાપ્રભુજી આપણને કર્યું. લોકો વસ્તુ આપે, અનાજ આપે, પદાર્થ આપે, પૈસો આપે. આપણા ગુરુ તો પોતાનું સર્વસ્વ આપણને આપે. અને એમનું સર્વસ્વ શું છે? તો કે શ્રીનાથજી એમના સર્વસ્વ છે અને એમને આપણને દાન આપ્યા. દાન આપવામાં દક્ષ છે. ગુરુ બિન એસી કોણ કરે. આપણને દ્રષ્ટિ આપનારો આપણો ગુરુ છે. અજ્ઞાનના પડદાને ફાડી નાખી જ્ઞાનનો પ્રકાશ પાથરનારો ગુરુ છે. પ્રભુ કહે તત્વદર્શી એ મહાપુરુષના શરણે જા અને એમના ઉપદેશને ગ્રહણ કર. આમ કરીને પરમાત્મા આગળના શ્લોકોમાં 39મા શ્લોકમાં ભગવાન કહે કે આ જ્ઞાન કોણ પામી શકે છે? અને એ સમજાવતા પરમાત્મા બોલ્યા શ્રદ્ધાવાન લભતે જ્ઞાન તત્પર સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ દત્વા પરામ શાંતિ મચિરેણાધિગચ્છતિ. જીતેન્દ્રિય હોય, સાધન પરાયણ અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન જિજ્ઞાસુ નથી પામી શકતો, શ્રદ્ધાવાન પામી શકે. ઘણીવાર જિજ્ઞાસુમાં એની જિજ્ઞાસાઓનો અંત જ નથી હોતો, શંકાઓનો અંત જ નથી આવતો. શંકાનું સમાધાન કેવલ શ્રદ્ધાથી થઈ શકે છે. શ્રદ્ધાવાન જેને પૂછ્યું છે એના પર શ્રદ્ધા હશે ને તેનું એક વચન પણ આપણને તારી દેશે. કેવલ ગુસાઈજી તો એમ કે ને પરે, આપડા તો વાર્તા પ્રસંગોમાં જો પૂછવા આવ્યો, ગાદી પર ચડી ગયો, પણ ઠાકોરજી નું નામ શું? અને ગુસાઈજી એમ કહ્યું પરે પરે દૂર જા. અને એને તો થયું કે ગુરુદેવે ઠાકોરજી નું નામ આપ્યું, મારા પ્રભુનું નામ પરે છે. અને હવે તો પાતળ કળે શ્રીનાથજીની સુરતના હોય તો એમને ખ્યાલ છે પરેના બેઠકજી. અને બે પાતળ કરે અને કહે અરે પરે પહેલા તું ભોગ લગાવ, પછી હું આરોગ્ય, પછી પ્રસાદ લઈશ. પરેનો અર્થ થાય દૂર જા. અને એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા, કારણ કે ગુસાઈજીના વચન પર શ્રદ્ધા હતી. ભાગવતજીમાં પણ કહ્યું વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. વિશ્વાસ બહુ મોટી વાત છે, શ્રદ્ધા એ બહુ મોટી વાત છે. જયારે ગુરુના ઉપર શ્રદ્ધા હોય ને ત્યારે એનું કોઈ પણ વચન, એક વચન પણ, પછી મોટી સેવા ન માંગવાની. આપણે સેવા કરતે ગુરુની આજ્ઞા લઈને સેવા કરવી. અરે ના, જે આજ્ઞા મળે એને સેવા માની માથે ચડાવી લેવી. તું માળા કર, તું પાઠ કર, તું ફૂલઘરની સેવા કર, તું ભંડારની, જે આજ્ઞા મળી એને સિરમોર માનીને માથે ચડાવી લો. ઠાકોરજી ત્યાં મળી જશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. અને એ જ શાંતિને પામે છે. શાંતિ
કોઈ સ્થળમાં જવાથી નથી આવતી, કોઈ વસ્તુ મેળવવાથી નથી આવતી, કોઈ વ્યક્તિ પાસે જવાથી નથી આવતી. શાંતિ સમજણની ઊંચાઈ પર બેસવાથી આવે છે. જીવનમાં સમજણ આવશે ને તો એક ગીત ગતું એ ઝાડની ટોચ પર બેઠું હતું શાંતિથી. સસલાએ જોયું કે આ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું બેસું. ઝાડ નીચે આવીને બેસી ગયું. એટલામાં એક શિયાળ આવીને મોઢા પર પકડ્યું અને જ્યાં એને મારવા જાય સસલું કે પેલું ગીત શાંતિથી બેઠું છે, એને કોઈ નથી હેરાન કરતું ને તમે મને કેમ મારો છો? ત્યારે શિયાળે મારતા પહેલા એટલું કહ્યું, શાંતિ માટે ઊંચાઈ જોઈએ. સમજણની, વિચારની, વ્યવહારની આ ઊંચાઈ પર નહીં બેસો ને તો કોઈ પણ વ્યવસ્થાનું, વ્યવહારનું કોઈ સંબંધી રૂપી શિયાળ આવીને તમને દબોચી જશે, તમારી શાંતિને હણી જશે. સમજણની ઊંચાઈ પર બેસવું પડે શાંતિ માટે. સંજોગોથી શાંતિ મળે એવી અપેક્ષા રાખશો ને તો શાંતિ નહીં મળે, પણ સમજણથી શાંતિ મેળવશો ને તો જ જીવનમાં શાંતિ આવશે. પરિસ્થિતિ ગોઠવાય, વ્યક્તિઓ ગોઠવાય, લોકો સમજી જાય તો નહીં થાય. તમે સમજી જશો તો શાંતિ આવશે. આમ સુંદર રીતે ભગવાન સમજાવે છે. આગળ 40મા શ્લોકમાં પણ સુંદર રીતે પ્રભુએ સમજાવ્યું અને અહીંયા આ અધ્યાયને આપણે વિરામ આપીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષદો બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામ ચતુર્થો અધ્યાય. બોલો ગીતા મૈયા કી જય. કર્મ સંન્યાસ યોગ પંચમ અધ્યાય. પહેલો શ્લોક. અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ સંસતિ યત્રેય એતયોગેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. પ્રભુ કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બંનેની વાત આપ કરો છો, તો આમાં અધિક કલ્યાણકારી કયું? અર્જુન જો ભગવાન સ્પષ્ટ કહેલું છે છતાંય કર્મ સંન્યાસ અને કર્મયોગ બંનેની વાત કરી. કર્મ સંન્યાસ એટલે અનાસક્ત ભાવે કર્મ કરવા એટલે કર્મ સંન્યાસ કહ્યું, અને કર્મયોગ એટલે પ્રભુ પ્રીત્યર્થ કર્મ કરવા. અનાસક્ત ભાવે કઠિન છે, પણ પ્રભુ પ્રીત્યર્થ કરવા, મારો ઠાકોરજી રાજી થાય. કોઈ નિમિત્ત હોય ને તો કર્મ કરવું બહુ સહેલું થઈ જાય. અત્યાર સુધી પોતાને અને પોતાના લોકોને નિમિત્ત કર્યા હતા, પણ જો પ્રભુને નિમિત્ત કરશો ને તમે કર્મયોગી બની જશો. જે પુષ્ટિ માર્ગનો મૂળ સિદ્ધાંત છે, પ્રભુ માટે કરવું, પ્રભુ પ્રીત્યર્થ કરવું, જે પુષ્ટિ માર્ગના હાર્દમાં રહેલું છે. સ્વસુખ માટે નહીં, અહીંયા તો સત્સુખ માટે કામ કરવું. પુષ્ટિ માર્ગનો એક બહુ સુંદર શબ્દ છે સત્સુખનો વિચાર. જેમાં પ્રભુનો સુખ હોય એ જ સેવા. સેવા એટલે સેવ્યનું સુખ. મને આવું ગમે, મને આમાં મજા આવે, મને આવું આવે, એ બધું ગૌણ કહેવાય. પ્રભુને ગમે છે કે નહીં, પ્રભુને આનંદ આવે છે કે નહીં, જેમાં પ્રભુને આનંદ આવે એનું નામ સેવા. સેવ્યનું સુખ એનું નામ સેવા. તો વૈષ્ણવનું તો દરેક કર્મ પ્રભુ પ્રીત્યર્થ. આમ ઠાકોરજી અહીંયા સરસ રીતે, સુંદર રીતે, સરળ ભાવમાં સમજાવતા એ સિદ્ધાંતને આગળ